ગુડ મોર્નિંગ આરામથી બધા મિત્રો કે મજામાં આવશો પણ મેં આપણે મસ્ત બ્લોગ શરૂ કરી દીધો હોય ને આજ તો કેટલા 4 દી પછી બ્લોગ શરૂ કર્યો હોય ને આજનો અમારો સવાલ કે ખબર છે આજે મમ્મી શું કરે તમે બધા મિત્રો બતાવો જો મમ્મી આમ જો શું કરે મમ્મી કાંઈ નહીં રસોડામાં કામ કરું છું જય માતાજી બધા મિત્રોને હરે મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં છો ને તમે બધા મજામાં હો તમે બધા મિત્રો મજામાં છો તો આપણે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે કેમ કે ઘણા દિવસે બ્લોગ બનાવી કેટલી વાર કીધું ઘણા દિવસે આપણા બ્લોગ કેમ કે રેગ્યુલર હમણાં બહુ તડકાના હિસાબે બ્લોગ નહીં બનાવતા કેમ કે આઈફોન છે ને તો ગરમ થઈ જાય છે તો આપણે આઈફોનમાં રેગ્યુલર બ્લોગ નહીં બનાવતા પણ હવે બનાવવાના છે કેમ કે ગરમ થાય તો ભલે ને ગમે થાય પણ આપણે બ્લોગ બનાવવાના છે આપણે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે તડકાનો પાછો તપી બોલો જાય ચાર્જિંગ તડકો હે ને એટલે રેવો થઈ જાય પપ્પા જો ચાર્જિંગ ના હિસાબ તપી બોલો જાય ની અહીંયા મમ્મી પીએ પાણી અને પપ્પા બેઠા હે બધા મિત્રોને જય માતાજી હર મહાદેવ યા પપ્પા હમણાં ઘણા દી પછી બ્લોગમાં આવ્યા નહીં પપ્પા પછી આયા યા તે પપ્પા બેઠા હે ને એટલે મોબાઈલ જોતા હતા નહીં હવે પીધી ચા હવે જાય ખેતરે પપ્પા યા હે પપ્પા ખેતરે અને અહીંયા જે લહણ મસ્ત મજાના પડ્યા હે અને અત્યારે કેવો થઈ ગયો જતી અને પપ્પા બેઠા હે બેઠો હોય જાય ખેતરે અને આજે પપ્પા ખેતરે તો મમ્મી શું કરે સમજા કામ કરું લહણ ફોડી નાખ્યું લહણ ફોડી હવે મસ્ત મજાનો આપણે દારો કરવાની છે કાપડી મમ્મીને વઘારવાની દાળ ને આપણે જો 9 વાગ્યા એટલે બહાર દીધા ખેતર જો પપ્પા જાય રહ્યા ખેતરે જો હે ને પાણી ભરાઈ રહ્યા અને આમ જો કેવો નજારો થઈ ગયો કાંક અલગ જ નહીં મમ્મી અને મમ્મી હવે જાય લહણ ફોડી લીધું છે મસ્ત મજાનો કેટલો મસ્ત દારો ખાવાનો છે દાળ હારું આપણે ટમેટો મરચું જે વસ્તુ છે એ નાખવું એ મોરવા પડશે તો હવે એ પણ બધો કરવો પડશે તો હવે આપણે મમ્મી થોડું કઈ કામ હે કરાવી લઈએ તો મમ્મી જમવાનું બનાવી લીધો કે નહીં જમવાનું બની ગયું છે અને આપણે મસ્ત મજાનું બનાવી નાખ્યા છે હા દાળ બની જશે દાળ ભાત તો છે તમે મિત્ર આ ડીશ જોઈ લો એટલે તમને બધાને પડી જ જશે આ બધાને મસ્ત મજાની દાળમાં નાખ્યું છે ટમેટો મીઠો લીમડો ને લસણ આ રીતે આપણે મસ્ત મજાનું વઘાર નાખી છે દાળ ભેગી છે આપણે મસ્ત મજાની ડુંગળી મસ્ત મજાની છે આપણે રોટલી તો આવો મિત્રો ખાવાની મસ્ત મજાની છે ઠંડી છાશ તો આવો બધા મિત્રો જમવા જો મજાનો થઈ ગયા છે દાળ ભાત મસ્ત મજાનો થઈ ગયા છે જમવાનો તો આવો બધા મિત્રો જમવા આપણે જમી લઈને તમે પણ આવો જમવા તો આપણે મસ્ત મજાનો થઈ ગયો છે પાણી કોટે ખાધો આપણે એને ભરવાનું છે આપણે પેલા જમી તો મમ્મી ખાઈ લીધો નહીં મમ્મી હા જમી લીધું બધું જો તો વસ્તુ કાઢવાની છે જે વસ્તુ આપણે રાખવાની છે આપણે બધી વસ્તુ આપણે મૂકી દેવાની છે આપણે ધોઈ નાખવાના છે ને આપણે મસ્ત મજાનો તડકો પડે તો આખરો બારે છે બારે બેહાય કે તડકો કેવો હતો મને બતાવો સમજા તડકો બહુ આખરો તડકો જબ્બર હે ને આમ જો કેટલો બધો સૂરજ આમ ઉવાથી નહીં આવી ગયા રવિભાઈ જો રમે હે રહ્યો રવિભાઈ જો રાત કાઢે અને આપણે પણ મસ્ત જમીને લીધો હોય લાઈટ ગઈ લાગે નહીં હું ના લાઈટ ડીમ ને ધીમો રાખ્યો આમ ફરાતો ને પંખો ચાલુ હોય ને તો મમ્મી અત્યારે શાક રોટલા ને બધું વાંચે છે ને પંખો હા ધીમો થઈ ગયો છે તો આવી રીતના જો મમ્મી રાખી હોય ધીમો અને આવી માથે કેમ ઉડે એના હજી વાગ્યા 10 અને અમારે આજ વહેલો થઈ ગયો કામ નહીં મમ્મી વેલો થઈ ગયો છે થોડોક ઘણો વેલો નથી પણ થોડોક છે વેલો ઘણો વેલો નથી કેમ કે આમ કે આ 10 વાગે ખાઈને આવે જે વેલા થાય આપણે 2 દિવસ 3 દિવસ વહેલા કામ થાય ને પેલા કેટલો મોડો થતો ને મોડો થઈ જતો તો બનાવતો ને મોડો થઈ જતો પછી બ્લોગ આપણે બધો પતાવી વાર લાગે એટલે 12 વાગી જાય 12 વાગી જાય 2 વાગી જાય પછી બ્લોગ બનાવવાની મજા ના આવે અને અત્યારે જે મમ્મી કેમ હે ના હે એટલે એવા સમય જ્યાં પે વરી હા ના તેવાની નું હા ના છે તારી બપોર ના કહે એ ભાઈ આપણે કામ કરીએ મોબાઈલ જોઈએ એટલે છે ને મમ્મી નકર તો આપણે આ બધી મોબાઈલ જોઈને મોબાઈલમાં જિંદગી જાય મોબાઈલમાં જ આપણો દી તપે પછી કામ શું હોય પછી એક લાઈટ ના ઠકાવાનો હોય પછી બેટરી ના હોય હવે પાવર બેંક હે એટલે વરી વાંધો નહીં નકર તો વરી આઈફોન માં બેટરી જલ્દી ઉતરી જાય આવી રીતના હે અને લાઈટ તમારે હમણાં જાતી નહીં પણ જાય તો કાંઈ નક્કી ના હોય નહીં અને પાણી હવે હમણાં આવે એમ
પણ યાદ આવ્યું ને? હવે આવું કાલ આયે તો હે કાલ આયે કાલ ફેર ભરાય તો પછી બંધ થઈ ગયું તો કાલ પાણી આયે તો ને આજ તો હજી પાણીનો કઈ નક્કી જ નહીં દેખાતો વાદળ થઈ ગયું જરા બે રવિભાઈ આપણે દડા બેટ ને એવું બધું રમે હે જો ખાવા થયા છે જો ગરમીના મિત્રો હિસાબે કેવા થયા આ ગરમીના જો ઈ ધ્યાન રાખવી પડે આપણે બધા એટલે આ મિત્રો દોરો મારે એના હાથ છોડવો પડ્યો યા. છોડતી રવિભાઈ કેવું emotional. પેરેલો જો જ્યારે હોય તે નહીં હા પણ છોડતી નથી આજે તો છોડવો પડ્યો તો કાંઈ વાંધો નહીં આપણે બીજો બનાવીને પહેરશું નહીં રવિ મમ્મી કે હવે આપણે બીજો બનાવીને બેસી અરે મમ્મીને મસ્ત લાગતો હતો પણ હું થયો ને તો તૂટી ગયો તૂટી ગયો તાણે પહેર્યો એ તો કહું ચાકુ આટલો હે. જ હા આટલો કે નાનો હે ચાકુ નાખીને નડીમાં પહેરું હમ. આપણે ઓલી છરકીને લુગડા ને રાતે બધું. સૂતા ટાણે તો છરકીને લોખંડ નડીમાં પહેરવાનો હતો બીઆઈની મમ્મી ઇમોશનલ થઈ ગયા છે એમ હશે ને બાકી એમ તો દોરો છું બીજું મને શીખાય અંજો મારું કે જોયા છે પણ હે ને મમ્મીની દોરો મસ્ત લાગતો નહીં મમ્મી વિડીયોમાં આપણે મમ્મી દોરામાં જ મસ્ત લાગે હો પણ તોય મમ્મી બીજો બનાવી લે હું બીજું બનાવીશ એમાં કાંઈ વાંધો નથી એમાં કાંઈ ગભરાવાની જરૂર નથી ઓહો એ તો બની જાય ભાઈ અને રહી ભાઈ જો શું કરે હે માથો રહે ને ભાઈ એમ કે મને તેલ ના ખાય આ રવિ તું મને આ કાઢી દેજે આપણે ઘરનો બધો કામ થઈ ગયો હે મસ્ત મજાનો આપણે લઈ લીધો છે પાવર બેંક જે પાવર બેંક પણ આપણે લઈ લીધો તો વચ્ચે જો હે ને આપણે જો પાવર બેંક આવો લીધો છે જો કેવો મસ્ત મજાનો 1000 mAh 10,000 mAh ની પાવર બેંક હે 10,000 આપણે આઈફોનમાં લગાવવા થાય ચાર્જિંગ ઉતરી જાય એટલે અત્યારે લાઈટ ના ઠકાણા હોય ને હો અત્યારે તો લાઈટ હે પણ ચાર્જિંગ ચડે નહીં એટલે આપણે મમ્મી હવે બેઠા નહીં મમ્મી પાણી આવે તો પાણી ભરવાથી આ ગાડી ધોઈ જો ગાડી કેવી મસ્ત જો ગાડી લીમડી છાઈ રાખી અહીંયા ધોઈ નાખી તમે તો ઉપાડીને આમ કદી હેઠું પડવા જાઓ જમીન આમ ઉભરાઈ ગઈ હતી ને તો વળી પાણી છાંટી નાખું પાણી છાંટી નાખું પાછું રસ્તર કોલાઈ જાય હમ. પાછી ત્યાં પંખાની વાત હશે તડકો કેટલો બધો હે આમ તડકો બહુ જ છે આકરો બહુ છે તાપમાન બહુ રહે દેખાતો નથી જો અને વાદળા કેવા મસ્ત સમજેલા વાદળા બાકી મસ્ત છે ને હમ લખે તો પડે જો કેવા મસ્ત મજાના વાયરો આવે ને એટલે મસ્ત થઈ જાય ને હમ જો 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 વાતાવરણ કાંક મસ્ત મજાનું છે ને આપણે હવે આવી ગરમી છે પણ તોય પણ પીવી પડશે ચાય કેમ કે ચાયનું બંધારણ છે એટલે ચાય તો પણ પીવી જ પડશે વાવાજી સૂતા છે અને અમારા રવિભાઈ જમે છે રવિભાઈ જમે હીરે જોઈ રહ્યા ઘરમાં એટલે એને પાણી ભર્યો મેં પાણી ભર્યો થાકી દી તપે પાણી દી તપે જ પાણી તેરે જ આવે આખો બનાવવાની છે રસ્તરકારી ચાય આવી ગરમી તો મમ્મી કરશે ચાય હવે તો કેવું મસ્ત ચાય થઈ ગયો તપેલું કેવો મસ્ત ચાય થઈ ગયો આમ ચાય હોય તો કેટલી મજા આવે ને કેવો શું ચાય છે જો આવો થાય તો આવો છાંયો રહે ને તો આપણે પંખાની વાર ઠંડી ને આવો રસ્તર કોન માથે તપે ને તો પાછી એની ગરમ હવા આવે પંખે બેસીને કુલરમાં પાણી ભરો તો કુલર ઠંડુ હાલે ને કાંઈ એને પણ ગરમી હવા દે